ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. વાગી ગયા છે સવારે 6:30. વહેલા જાગી ગયા છે. ઠેલા બેલાને એવું બધું પેક કરવી છે, કારણ કે જવાનું છે બોરદેવી. હવે બોરદેવી કોને કહેવાય ને હું તમને કહું. તમે પરિક્રમા ચાલુ કરો ને એટલે એન્ડ આવે ને ત્યાં છે ને બોરદેવી આવે. ત્યાં છે ને અત્યારે વાહનોને જવા દે છે. તો રોપવેમાં તો આપણને બેસવું નહોતું, તો હવે છે ને જઈએ છે બોરદેવી. 8 વાગ્યાનો ટાઈમ છે. હું છે હું નહીં, કઈ રીતે પરમિશન લેવાની, કઈ રીતે નહીં, હું તમને બધાને કહીશ. પહેલાં જાય છે નાસ્તો કરવા અને બહાર જઈને તમને ગિરનારનો છે ને વ્યૂ બતાવું. તો મિત્રો ઠેલા બેલા બધું ભરાઈ ગયું છે. હા, અમે ખાઈ આવ્યા છીએ ભાઈ. તો ફાઇનલી નીકળી ગયા છે. રોપવેમાં તો નથી બેસવું, પણ રોપવેમાં છે ને એક રેસ્ટોરન્ટ છે, જઈએ છે ત્યાં સવારનો નાસ્તો કરવા માટે. બાકી જો સવારમાં ગિરનારના દર્શન કરી લ્યો અને રોપવે ચાલુ થઈ ગયો. જો અહીંયા જો જાય દેખાય. હવે રોપવેની ટિકિટ ને એવું કેટલું છે ને હું તમને ત્યાં જઈને હમણાં કહું. બેસીએ છે ગાડીમાં, જઈએ છે ત્યાં. હાલો મિત્રો, આ રોપવેવાળા પાસે પહોંચી ગયા છીએ. જો આમાં રેસ્ટોરન્ટ છે, બાકી રોપવે જાય છે ઉપર. હવે છે ને તમારે રોપવામાં બેસવું હોય ને તો ઉપર આવવા જવાના છે ને 700 રૂપિયા છે, અને ખાલી ઉપર જવું હોય ને તો કાંઈક 400 કે 500 રૂપિયા ટિકિટ છે. બાકી જો જે જુનાગઢવાળા હોય ને એ લોકોને કાંઈક ડિસ્કાઉન્ટ આપે છે, આપણને તો ન મળે. અને કાંઈક 8 કે 10 મિનિટ જેવું થાય છે ઉપર. અંબાજી લગી લઈ જાય રોપવે, અને ત્યાંથી પછી નીચે અંબાજીથી પછી ઘણું બધું ચાલવાનું છે, મતલબ 50% જેવું તમારું કપાઈ જાય. બાકી કાંઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો કોમેન્ટમાં લખજો, હું તમને કોમેન્ટનો રિપ્લાય આપીશ. ઓકે. તો મિત્રો આપણે કેફેટેરિયા પહોંચી ગયા છીએ. જો આવડવા છે રેસ્ટોરન્ટ, પાછળ છે ગિરનાર. મમ્મીને એ લોકો આવી ગયા છે. અહીંયા અંદર આ લોકો બતાવવા ન દે, એટલે આપણે જાય છે અંદર, નાસ્તો કરીએ. ત્યાંથી બહારથી રોપવે દેખાય તો હું તમને બતાવીશ. તો મિત્રો આપણે કેફેટેરિયા આવી ગયા છે. અહીંયાથી છે ને રોપવે દેખાય છે, તમને બધાને બતાવું. પછી આપણે જે ખાવાનું મંગાવ્યું ને એ બતાવું. જો આ છે ને રોપવેનો એરિયા છે. જો અહીંયાથી ઉપરથી આવે જો છે ને જબરજસ્ત. જો ખાલી જ છે. જો અમે બધા બેહીને જાય રેડવાળીમાં. જો અહીંયાથી જાય ઉપર છે ને, અહીંયા એ છે. અને અહીંયા અમે ખાવા બેસી ગયા છે. જો મમ્મીને બધા ગોઠવાઈ ગયા છે. મિત્રો આવું કંઈક છે રોપવેનું. જો અહીંયા પાછળ સ્ટેશન છે, ત્યાંથી બેસવાનું છે. લોકોને બેસાડે જ અમે અહીંયાથી જ્યાં યલો કલરનું છે ને એમાં બેસાડશે. હમણાં બતાવું. બાકી આમ જો ટર્બાઇન કેવડું છે. આમ જો આનાથી આખું મેન્ટેન થાય રોપવે. સ્ટેન્ડ છે. જો અહીંયા લોકોને બેસાડશે હમણાં. એક એની પાછળ જો બેસી ગયા લોકો જાય છે. જો ઓલામાં બેસાડશે ને એક અહીંયા આવ્યો. જો અહીંયાથી જાહે ઉપર રેડ કલરનું જાહે. જો છે ને આપણે છે ને અહીંયા પરમિશન લઈને આવ્યા હતા, બાકી કોઈને જવા નથી દેતા. મેં પહેલાં પૂછ્યું કે અહીંયાથી વિડીયો શૂટ કરું, તો એણે કીધું હા તમે અહીંયા આવીને છે ને અંદર ન વયા જતા, જવા નહીં દઈ. તો મિત્રો આપણે અહીંયા બોરદેવી જવાનું છે ને પહોંચી ગયા છે. જો આ છે બોરદેવીનો ગેટ. અહીંયાથી પરમિશન લેવાની છે, અહીંયા જવાનું છે. ને આ છે ગિરનારના મેઇન પગથિયા. આપણે જઈએ અંદર. જો અહીંયાથી શું છે શું નહીં જોઈએ. થોડાક દાદરા ચડી આવ્યા. હાલો જો થોડેક લગી જઈએ આપણે. અહીંયાથી થાય પગથિયા ચાલુ. જો જો અહીંયા છે ને બહુ બધા મંદિર આવે આખા ગિરનારમાં. આપણે જવાનું નથી, અડધે લગી જ જાય જ ખાલી. બસ અહીંયાથી જો ઉપર દેખાય ગિરનાર અમે છે ને. જો તો મિત્રો પરમિશન ને એવું લઈ લીધું છે. આવી ગયા છીએ જંગલની અંદર. અહીંયા ગાડી ઊભી રાખવાની ને એવી બધી સખત મનાઈ છે. ઘોંઘાટ બોંઘાટ કાંઈ કરવાનો નહીં. બાકી જો જંગલની અંદર એન્ટર થઈ ગયા છીએ. હવે સારા વ્યૂ આવતા જાય ને તો બતાવશું. બાકી આમે જો પાછળ રોપવે છે, આમાં કેમેરામાં નહીં દેખાય
કે ખુલ્લી જગ્યા આવે તો બતાવીશ. બાકી અહીંયાથી નોન સ્ટોપ 8 કિલોમીટર છે અને 8 કિલોમીટર પાછું રિટર્ન આવવાનું છે. જઈએ હારા વ્યૂ આવશે તો તમને બતાવતા જાઓ. તો મિત્રો ગિરનારનું જંગલ અમે ઊભા નહીં રહેવા દઈ. બાકી આમ જો છે ને રસ્તો બસ્તો બધો ખતરનાક. જો પ્રાણી દેખાય તો બતાવીશું. જો કે પ્રાણી દેખાય પણ ગાડી ઊભી રાખવાની સખત મનાઈ છે. એટલે તમને બધાને જંગલ બતાવું છું. આ પરિક્રમાનો જ એક રોડ છે. પરિક્રમાનો જ્યારે એન્ડ થાય ને ત્યારે આવડો રોડ આવે. અહીંયા છે ને 2 વ્હીલ લઈને આવવા દે છે. જો કોઈ 2 વ્હીલ લઈને આવવું હોય ને તો. પણ મેન પહેલાં પરમિશન લેવાની. જો પરમિશન હશે તો જ તમને જવા દે, બાકી નહીં જવા દે. પહાડ ઉપર ચડી ગયા છે સમજો. ધીરે ધીરે ચડતા જાય છે. આગળનો વ્યૂ જો. આ છે ને આપણે ઉત્તરાખંડ જાય ને જેવું છે. આમ કરીને છે ને ઉપર ચડવાનું છે. ઘણું ખરું ઉપર ચડી ગયા છીએ. કે ખુલ્લું આવે ને ત્યાં તમને બતાવો અમે કેટલાક ઊંચા ચડ્યા છીએ નહીં. જોકે બોરદેવી છે આમ નીચે ખાડામાં, પણ હવે જોઈએ કે ભાઈ ત્યાંથી કેવો વ્યૂ આવે છે. રસ્તા જોવો છે ને આમ જો. આટલો બધો તડકો જ તો અહીંયા ઠંડો પવન આવે છે. જો આમાં ગિરનાર દેખાય જો છે ને જબરજસ્ત. જો ઉપર જો 23 થઈ ગયું એટલે 34 છે ને. આટલા ઊંચા આવી ગયા. જો આ ખાડો છે. બાકી આમ જો રસ્તા મજા જ આવ્યા કરે એવા છે. આમો ગિરનાર દેખાય હમણાં કોર્નર ઉપરથી બતાવું. જો આવી ગયો ને છે ને જબરજસ્ત. સમજો ગિરનાર જો કેવો દેખાય. સમજો પાછળની સાઈડનું છે આ. અને આ જો રસ્તો અમારો. હવે નીચે ઉતરીએ છીએ કારણ કે મેં હમણાં કીધું એમ બોરદેવી છે ને નીચે છે. તડકો છે એટલે આ વૃક્ષો સુકાઈ ગયા છે. બાકી ચોમાસામાં આવો ને તો બહુ મજા આવે. જો છે ને એ અહીંયાથી ભયાનકજનક વળાંક આવશે. જો આમેથી ભયાનકજનક નહીં, ભયજનક. અહીંયા ઉપર જો ગિરનાર તો દેખાતો જ રહે કારણ કે આ પરિક્રમાનો માર્ગ છે. એટલે મિત્રો ફૂલ જંગલ આવી ગયું છે. હવે 1 જ કિલોમીટર છે. અહીંયા નાનો એવો બ્રિજ આવ્યો છે અને ઝરણું છે બહુ જોરદાર. બતાવું જો. આમાં અમે છે ને એકવાર મગર જોઈ હતી. પરિક્રમા કરવા આવ્યા હતા ને ત્યારે. જો છે ને જબરજસ્ત. જો જઈએ છીએ હવે આગળ. ઘોર જંગલ છે. જો ના આપણે શ્રવણની કાવડ પાસે મગર જોઈ હતી. જો મિત્રો મોર દેખાણો છે. કઈ ગયો? આમ વયો ગયો. રહ્યો પાણીમાં દેખાય. જો અહીંયા રહ્યો છે ને. પેલું પ્રાણી દેખાણું છે. બાકી બોરદેવી આવી ગયું છે. જો ત્યાં જઈને બતાવું. તો મિત્રો 8 કિલોમીટરનું અંતર કાપીને પહોંચી ગયા છીએ બોરદેવી. બોરદેવી છે ને આપણે પરિક્રમા પૂરી કરો ને પછી એક ત્યાંથી 2-3 કિલોમીટરનો રસ્તો છે. ત્યાંથી આવવાનું હોય. બાકી અહીંયાથી છે ને ડુંગરનો વ્યૂ દેખાય છે એક નંબર. તમને બતાવું. જો આ જે ઉપર છે ને આ દદાત્રી છે. જો આવડું આ જે દેખાય ને આ ઈ જો એકદમ ટોચ ઉપર. અહીંયા પેલી ટોચ ઉપર અંબાજી છે. પછી ઉતરવાનું. પછી આ વચ્ચેનો ટેકરો ચડવાનો ઉતરવાનો. પછી આ દદાત્રી ચડવાનું. આની ફરતે છે ને પરિક્રમા થાય તો બધાને ખબર હોય ગિરનારની. હવે લાગીએ છીએ અહીંયા પગે. પછી અહીંયા થોડા ઘણા ફોટા પાડશું અને પછી પાછા રિટર્ન નીકળશું. અહીંયા વાંદરા છે. ધ્યાન રાખવું પડે ને કે ફોન આંચકીને લઈને વહી જાય. તો આવું કંઈક મંદિર છે. અહીંયા માતાજીનું સિંહ છે અને અહીંયા છે માતાજી. કરી લો દર્શન. આવું કંઈક મંદિર છે. જો બંદર મામા અહીંયા આવી ગયા છે.
બેઠા છે. તો મિત્રો દર્શન કરી લીધા છે અને તમને કરાવડાવી દીધા છે. હવે અહીંયા 2 મિનિટ છે ને વેઇટ કરીને આ ગિરનારનો વ્યૂ તમને બતાવું. બહુ જ મસ્ત છે. જો ક્યારેક તમને છે ને ટાઈમ મળે ને તો બોરદેવી છે ને જરૂર આવજો. તમારું પ્રાઇવેટ વાહન છે ને અંદર આવવા દે, બાકી તમને અહીંયાથી કોઈ બીજું વાહન નહીં મળે. તમે પ્રાઇવેટ વાહન લઈને જ આવવું પડશે. 8 કિલોમીટરનો રસ્તો છે. 15-20 મિનિટ જેવું થાય આવતા ને 15-20 મિનિટ જેવું જતા થાય. બાકી બતાવું છું તમને ગિરનારનો વ્યૂ. જોવો છે ને ગરવો ગઢ ગિરનાર. એમનું થોડા કંઈ આપણે આદિત્યભાઈ ગઢવી ગાતા હોય, કેવી મજા આવે એ ગાતા હોય છે. બાકી આમ જો ઉપર દત્તાત્રેય દેખાય છે. જો છે ને જબરજસ્ત. તમે આ જુનાગઢમાંથી જુઓ ને તો દત્તાત્રેય નહીં દેખાય, કારણ કે એ છે ને અહીં આ બધાની પાછળ આવ્યું છે. એટલે આપણે ગિરનારની પાછળ સાઈડ ઉપર આવ્યા ને એટલે આપણને આવડું આ દેખાય છે. બાકી આવે છે અહીંયા મજા છે, શાંતિ. ખાલી 2 જ 4 વ્હીલ છે અહીંયા, બાકી કાંઈ છે નહીં. બાકી મમ્મીને એને બોલાવીએ અને થોડુંક ફોટોશૂટ કરીએ અને પછી રિટર્ન નીકળીએ, કારણ કે આપણે હવે જવાનું છે ગામ. હવન છે ત્યાં. મિત્રો ફોટોશૂટ થઈ ગયું છે. પાછળ అయితే છે ને આ બધા અહીંયા ડુંગર જ છે, મતલબ ગિરનાર જ કહેવાય. જો તડકો ફૂલ થઈ ગયો છે. મમ્મી ને પપ્પાને બધા માટા મારે છે. પાછળ છે ગિરનાર. અમારા ધ્રુવભાઈ છે અહીંયા. હવે નીકળીએ છીએ પાછા જુનાગઢ. જુનાગઢથી મેં તમને કીધું એમ જવાનું છે આપણે ગામડે. ચાલો જો મિત્રો બંદરમાં કીડિયારું પૂર્યું હોય ને એ ખાઈ જ જાઓ છે ને. અહીંયાથી બતાવું. જો જો બંદરમાં મિત્રો દર્શન ને એવું કરી લીધું છે, નીકળી ગયા છે અહીંયા. જો અહીંયાથી એક્ઝિટ કેવું જો બતાવું. આ છે રસ્તો. હવે અહીંયા જો આગળ પાછળ જોજો, એ જો કેટલો મસ્ત ગિરનારનો વ્યૂ છે. હવે અહીંયાથી જઈએ છીએ બહાર. તો હવે છે ને બહાર જઈને મળીએ. જો બંદર મામા જતા હતા ને તો અમને મળવા આવ્યા છે. જો હાય. ગાડી થઈ ગઈ હતી બંધ એટલે ઊભી રાખી હતી. બાકી બંદર મામાને કહી દે બાય બાય. ઘોર જંગલ. જો મિત્રો મોર દેખાઈ ગયા છે. એ બંદર મામા કાંઈ નથી ભાઈ અમારી પાસે, વાહે આવોમાં. બાકી જો મોર જો છે ને જબરજસ્ત. જો મિત્રો આવડવા છે ને પરિક્રમાનો ગેટ છે, નથી દેખાતો. જો આ છે ને પરિક્રમાનો ગેટ છે એક્ઝિટ. ત્યાંથી સીધું જવાનું ને અહીંયાથી છે ને બહાર નીકળવાનું હોય. અને બોરદેવીનો રસ્તો છે ને મંદર વયો જાય. હવે જે લોકો પરિક્રમા કરવા આવતા હોય છે ને એ લોકોને તો ખબર જ બોરદેવી ક્યાંથી જવાય. આ તો કોકને સ્પેશિયલ આડા દિવસે જુનાગઢ આવ્યા હોય ને બોરદેવી જવું હોય તો અહીંયાથી જવાય છે. એક રસ્તો આમ પરિક્રમા, એ તો જો કે બંધ જ હોય, જ્યારે દિવાળે પરિક્રમા ચાલુ થાય ને ત્યારે જ ખુલે. બાકી જેને આવવું હોય અહીંયાથી આવી શકે છે. હવે મળીએ ડાયરેક્ટ એક્ઝિટે. ચાલો મિત્રો હરણ દેખાણું છે. જો BSC આમ જો ફાઇનલી એક્ઝિટ થતા થતા હરણ દેખાઈ ગયું છે. સિંહ જોવાનું તો પણ સિંહ અહીંયા ન મળે, એ અંદર હોય જંગલમાં. આ રોડ ઉપર ન હોય. તો મિત્રો જુનાગઢ આખું તો નથી ફર્યા, એક જ જગ્યાએ ગયા છે. પછી છે ને આ દામાકુંડનું માતમ છે તો આવ્યા છે દામાકુંડ. અહીંયા હાથ પગ મોઢું ધોવા હાટું બધા એમ કહે કે ભાઈ અહીંયા છે ને હાથ પગ ધોઈને જવા પડે. જો આ છે દામાકુંડ. અહીંયા મંદિર છે. જો અહીંયા છે ને અસ્થિનું વિસર્જન ને એવું બધું થાય ઓલી સાઈડ. એટલે જે ઓફ થઈ ગયા હોય ને એની માટે અહીંયા કાર્ય કરવાને એવું બધું આવે અહીંયા. હા એ આપણે ઓલા કેમ અસ્થિ વિસર્જન હાટું બધા હરિદ્વાર ને બધે જાય એવી રીતના લોકો અહીંયા હોતે ના આવે. જો છે અમે પેલા પરિક્રમા કરવા આવતા ને ત્યારે અહીંયા શું કહેવાય હાથ પગ મોઢું ને નાહી ધોઈને જતા અહીંયાથી. બાકી સામે દેખાય છે ગિરનાર. તો મિત્રો હાથ પગને મોઢું ધોઈ લીધું છે. હવે જુનાગઢને કહીએ છીએ બાય બાય. હવે આગળ જ્યાં ઊભા રહેવું ત્યાં તમને બતાવશું. કદાચ પરબ જવાનું નક્કી થાય છે. જો પરબ જાઉં તો પરબ બતાવું છું. બાકી જો મમ્મી ને પપ્પા હાથ પગ મોઢું ધોઈ લીધું છે. બાકી આવડું આ છે મંદિર. અહીંયા છે નરસિંહ મહેતા. બધા અહીંયા આનું માતમ બહુ છે. અહીંયા પબ્લિક હોય ને હોય જ છે. ચાલો જઈએ અને 4 વ્હીલમાં બેસીએ. તો વાગી ગયા છે 12. પહોંચી ગયા છે અમારા સુરાપુરા દાદાના દર્શન કરવા માટે અમારા ગામ.
અહીંયાથી છે ને અમારે ગિરનારે છે ને ચોખ્ખો દેખાય જો છે ને. અને આવડું આ છે ગામ. અહીંયા આવી ગયા છીએ દર્શન કરવા માટે. મહાદેવનું મંદિર છે, દર્શન કરી લઈએ છીએ. અને પછી અહીંયાથી જવાનું છે બગસરા, જ્યાં ખોટું હોનું વખણાય ને ત્યાં. એ છે મારા મામાનું ગામ. ત્યાંથી પછી અમારા ગામ સુડાવટ જવાનું છે, ત્યાં છે હવન. તો આપણે બગસરા જઈને છે ને વ્લોગને કરી દઈશું એન્ડ. પછી 2 દિવસ હવન છે, 1 દિવસ હવન છે. પછી પ્રમ દિવસ પાછા સવારે નીકળવાના છે. તો કાલના દિવસનો વ્લોગ નહીં આવે. આ વ્લોગ પછી ડાયરેક્ટ પ્રમ દિવસ વ્લોગ આવશે, 1 દિવસનો ગેપ રહેશે. પછી આપણે જ્યાંથી જ્યાં આગળ જવાનું છે ને સવારે વ્લોગ ચાલુ કરશું ને, જે હું તમને બતાવીશ. તો અહીંયા આવ્યા છે અમારા દાદાને દર્શન કરવા માટે, કરી લઈએ છીએ દર્શન. અને પછી બગસરા જઈને મળીએ. તો મિત્રો પહોંચી ગયા છીએ બગસરા, જઈએ છીએ હવે ગામડે. તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરવી છે. બનાવશું હવે પ્રમ દિવસ, સવારમાં વહેલા નીકળવાના છે ત્યારે. કાલે વ્લોગ નહીં આવે. પ્રમ દિવસ પાછું ફરવા નીકળવાનું છે, તો એનો વિડીયો બનાવશું. બાકી જઈએ છે ગામ. તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હજી અમુક લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવા નવા વિડીયો જોવા માટે મળે. બાકી ચાલો, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.